Good morning. Good morning to all of you. ઓકે, લાસ્ટ ક્લાસમાં વિદ્યાર્થીઓ આપણે એસિમ્પટોટ્સ વિશે ડિસ્કસ કરતા હતા, રાઈટ? એસિમ્પટોટ શું હતું આપણે પાછું એકવાર રિવાઇઝ કરીએ તો એવી રેખાઓ જે હાઇપરબોલાના કેન્દ્રમાંથી પસાર થાય અને જે હાઇપરબોલા સાથે ઇન્ફાઇનાઇટ પર જઈને સ્પર્શક બનાવે, બરાબર છે, રાઈટ? એટલે ઇનડિરેક્ટલી એવું કહેવા માંગે છે કે ભાઈ એવી રેખાઓ કે જે ક્યારેય કર્વને, મતલબ જે પણ કર્વ હોય, જરૂરી નથી કે હાઇપરબોલામાં જ એસિમ્પટોટ્સ હોઈ શકે, એસિમ્પટોટ્સ કોઈમાં પણ હોઈ શકે, રાઈટ? પણ એસિમ્પટોટ્સનો મતલબ તમને યાદ હોવો જોઈએ કે એસિમ્પટોટ્સ એટલે કે એવી રેખા જે વક્ર સાથે જે પણ વક્ર આપેલો છે, પછી એ હાઇપરબોલા હોય કે લોગેરિથમિક ફંક્શન હોય કે ટ્રિગ્નોમેટ્રીમાં tan x હોય કે cot x હોય કે sec x હોય કે cosec x હોય, કોઈ પણ વક્ર જેને કોઈ પણ રેખા અનંત પર જઈને, ઇન્ફાઇનાઇટ પર જઈને સ્પર્શક બનાવે અથવા સ્પર્શે એને કહેવાય એસિમ્પટોટ્સ. એટલે ઇનડાયરેક્ટલી એવું થઈ ગયું ને કે ક્યારે સ્પર્શવાનું જ નથી, કારણ કે ઇન્ફાઇનાઇટ તમને કે મને કોઈને ખબર જ નથી કે ઇન્ફાઇનાઇટ શું હોય, બરાબર છે, રાઈટ? તો હાઇપરબોલાના એસિમ્પટોટ્સ વિશે આપણે ડિસ્કસ કરેલું કે હાઇપરબોલાના એસિમ્પટોટ્સના પેર ઓફ એસિમ્પટોટ્સના ઇક્વેશન શું હોય છે? x સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇક્વલ ટુ 0, અને હાઇપરબોલાનું ઇક્વેશન x સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇક્વલ ટુ 1. એટલે આપણે એવું જોયેલું કે ભાઈ કોઈ પણ પેર ઓફ એસિમ્પટોટ્સ અને હાઇપરબોલાની વચ્ચે ખાલી કોઈ ફરક હોય તો અચળનો ફરક હોય છે, અને ટ્રાન્સવર્સ હાઇપરબોલા અને કન્જ્યુગેટ હાઇપરબોલાના એસિમ્પટોટ્સના ઇક્વેશન્સ હંમેશા સરખા જ રહેવાના છે. એટલે બેઝિકલી કે એ બધાના એસિમ્પટોટ સેમ જ હશે. ઓકે, આટલી વાત કરેલી આપણે. પછી આપણે એવા દાખલા જોઈએ કે ભાઈ તમને હાઇપરબોલાની ઇક્વેશન આપી છે અને તમારે પેર ઓફ એસિમ્પટોટ શોધવું હોય તો તમે શું કરી શકો? તો તમને ખબર છે કે બંનેની વચ્ચે ખાલી કોનો ડિફરન્સ હશે? અચળનો ડિફરન્સ હશે, રાઈટ? અથવા એવું પણ કહી શકાય કે ઉલટું આપેલું હોય. તમને સપોઝ એવું આપેલું છે કે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ હાઇપરબોલા, ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ હાઇપરબોલા whose એસિમ્પટોટ, તમને એક હાઇપરબોલાની ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે જેના એસિમ્પટોટના ઇક્વેશન તમને આપેલા છે 3x minus 4y plus 7 equal to 0 plus 7 equal to 0 and 4x plus 3y plus 1 equal to 0. આ શું આપેલું છે તમને? પેર ઓફ એસિમ્પટોટ્સ આપી દીધા છે. આ પેર ઓફ એસિમ્પટોટ્સ આપી દીધા છે. પછી તમને કીધું કે હાઇપરબોલાની ઇક્વેશન ફાઇન્ડ કરીને આપો which is passing through the origin. તમારે હાઇપરબોલાની ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે. ફાઇન્ડ ઇક્વેશન ઓફ હાઇપરબોલા which is passing through origin. It is passing through origin. Okay. બે ટાઈપના સવાલો, હાઇપરબોલાની ઇક્વેશન આપી દઈએ, એસિમ્પટોટ્સના પેર ઓફ એસિમ્પટોટ શોધવાના હશે, એક એ વસ્તુ બની શકે. અને સેકન્ડ પેર ઓફ એસિમ્પટોટ્સ આપી દઈએ અને તમારે હાઇપરબોલાની ઇક્વેશન ફાઇન્ડ કરવાના છે. જેમ કે સામે આપણે ક્વેશ્ચન લખેલો છે, તો બંનેમાં એક સરખો જ કન્સેપ્ટ યુઝ થવાનો. પેર ઓફ એસિમ્પટોટ્સ અને હાઇપરબોલાની વચ્ચે ખાલી અને ખાલી કોનો ફરક હશે? અચળનો ફરક હશે. તો આપણે શું કરી શકીએ કે પેર ઓફ એસિમ્પટોટ્સની ઇક્વેશન શું થઈ જશે? 3x minus 4y plus 7 into 4x plus 3y plus 1. અને પેર ઓફ એસિમ્પટોટ્સ કે બંને રેખાનો ગુણાકાર. તો એમની વચ્ચે અને હાઇપરબોલાની વચ્ચે ખાલી કોનો ડિફરન્સ છે? અચળનો. તો પ્લસ k equal to 0. આ મારો આન્સર આવી ગયો. આ મારા હાઇપરબોલાનું ઇક્વેશન્સ આવી ગયું. બસ અમારે શું કરવાનું છે? કે ફાઇન્ડ કરી લેવાનું છે. તો કે તો બહુ આરામથી મળી જશે, કારણ કે જે હાઇપરબોલા છે ક્યાંથી પસાર થાય છે? ઓરિજિનથી પસાર થાય છે. તો જો ઓરિજિનથી પસાર થતું હોય, જો ઓરિજિનથી પસાર થતું હોય તો એનો મતલબ શું થયો કે 0,0 આને સેટિસ્ફાઈ કરશે. યસ, x અને y બંનેની જગ્યાએ 0 મૂકી દો તો 7 બાકી રહેશે, અહીંયા 1 બાકી રહેશે. k equal to 0, તો k ની કિંમત કેટલી આવી ગઈ? -7. k ની કિંમત કેટલી આવી જશે? -7, રાઈટ? બાકી આ બ્રેકેટને ઓપન કરી દેશો તો 12x સ્ક્વેર, 12x સ્ક્વેર ને -12y સ્ક્વેર, રાઈટ? 12x સ્ક્વેર -12y સ્ક્વેર. પછી અહીંયા તમે જોશો તો 9xy -16xy, તો -7xy પ્લસ 3x અને પ્લસ 28x. 7 into 4x તો 28x ને, પ્લસ 3x તો 31x. પછી -4y પ્લસ 21y તો પ્લસ 17y.
રાઈટ, અને અચળ શું થઈ જશે? 7 × 1 = 7, 7 + 7 અને k ની વેલ્યુ -7, તો 7 અને 7 કેન્સલ થઈ જશે, 7 અને 7 કેન્સલ થઈ જશે ને, રાઈટ. એટલે ફાઇનલી તમારું જે ઇક્વેશન આવશે એ શું આવે છે? 12x² - 7xy, 12x² - 7xy - 12y² + 31x + 17y = 0. અને આ આપણો જવાબ સાચો હશે એ 100% વાત છે. એવું કે કહી શકું હું તમને, કારણ કે જો કોઈ પણ કર્વ ઓરિજિન માંથી પસાર થતું હોય તો એમાં અચળ ના હોવું જોઈએ, તો છેલ્લે અચળ નથી, હે ને. તમારા 7 અને 7 કેન્સલ થઈ જાય છે, એટલે આપણે સાચા રસ્તે જઈ રહ્યા છીએ. એટલે આ તમને શું મળી ગયું? ઇક્વેશન ઓફ હાઇપરબોલા મળી ગયું. ઓકે, અને આ તો થઈ ગયું જેમાં તમને પેર ઓફ એસિમ્પટોટ્સ આપેલો હતો અને હાઇપરબોલાનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું હતું. હવે એકવાર ઉલટું પણ જોઈ લેજો કે આપણે લાસ્ટ ક્લાસમાં ડિસ્કસ કરેલું હતું, છતાં પણ ઇક્વેશન હજી જોઈ લઈએ. તમને એવું આપેલું છે કે ફાઇન્ડ ધ એસિમ્પટોટ્સ ઓફ ધ હાઇપરબોલા, અને હાઇપરબોલાનું ઇક્વેશન આવું આપ્યું છે: xy - 3y - 2x, xy - 3y - 2x = 0. આ શું આપેલું છે તમને? હાઇપરબોલાનું ઇક્વેશન આપેલું છે, અને એસિમ્પટોટ્સ ના પેર તમારે શોધવાના છે, રાઈટ. એટલે આપણને ખબર જ છે કે હાઇપરબોલાનું ઇક્વેશન છે અને પેર ઓફ એસિમ્પટોટ્સમાં ખાલી કોનો ફરક હોવાનો? અચળનો જ ફરક હોવાનો, રાઈટ. તો આનું ઇક્વેશન છે xy - 3y - 2x = 0. તો પેર ઓફ એસિમ્પટોટ્સનું જે ઇક્વેશન હશે શું બનશે? xy - 3y - 2x + k = 0. xy - 3y - 2x + k = 0. કરેક્ટ. તો k ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી પડશે. અને આ પેર ઓફ લાઇન્સ છે, તો તમને ખબર છે કે પેર ઓફ લાઇન્સ માટે શું હોવું જોઈએ? પેલો નિશ્ચાયક જે આપણે યાદ કરેલો છે, AHG, HBF, HBF અને GFC ને શું થવું પડે? 0. પણ એ જે AHG એ બધી કિંમતો જ્યારે આપણે શોધવાની છે, તે બધી કિંમતો માટે આપણે શું કરશું? કોની સાથે સરખામણી કરશું? ax² + by² + 2hxy + 2gx + 2fy + c = 0. રાઈટ. ax² + by² + 2hxy + 2gx + 2fy + c = 0. એની સાથે સરખામણી કરશો, રાઈટ. તો એની સાથે સરખામણી કરશો, તમે જોશો તો a તો છે x² જ નથી, એટલે એનો સહગુણક 0. h એટલે કોણ? xy નો સહગુણક. અહીં xy નો સહગુણક કેટલો છે? 2h. અહીં xy નો સહગુણક કેટલો છે? 1. તો 2h = 1, તો h = 1/2. x g એટલે કોણ? x નો સહગુણક 2g, અને અહીં -2, તો g = -1 થઈ જશે. યસ. h કેટલો આવેલો? 1/2. b એટલે y² નો સહગુણક છે જ નહીં, તો 0. f એટલે y નો સહગુણક 2f = -3, તો f = -3/2. બરાબર છે ને? g કેટલો આવેલો? -f. f કેટલો આવ્યો? -3/2. c એટલે અચળ k, અને આની કિંમત કોના બરાબર હોવી જોઈએ? 0 ના બરાબર, છે ને. જો પેર ઓફ લાઇન્સ આપતો હોય તો આ ડિટર્મિનન્ટ નિશ્ચયક ને કોના બરાબર થવું પડે? 0 ના બરાબર ને. નિશ્ચયક સોલ્વ કરતા તમને આવડે જ છે, આવડવું જ જોઈએ. તો આપણે સોલ્વ કરીએ પેલા રો ને લઈને, પેલી હરોળ ને લઈને. તો 0 ને તો લેવાની જરૂર નથી, -1/2 લેશું તો કેવી રીતે નિશ્ચયક સોલ્વ કરતા હોય? જે એલિમેન્ટ લઈએ, રો અને કોલમ ને આપણે હટાવી દેતા હોઈએ છીએ, એવું જોઈએ ને. આ 1/2 લીધો એટલે આ રો હટી જશે, આ કોલમ હટી જશે, ને ક્રોસ મલ્ટીપ્લાય તો શું થશે? k/2 minus -3/2 into -1 તો +3/2. પછી આ -1 લેશો તો પાછો આ રો અને કોલમ જશો તો 1/2 into -3/2 તો -3/4, અને આ this one = 0. રાઈટ. તો શું થશે અહીંયા? k/4 minus +3/4 minus +3/4 = 0. તો k/4 + 6/4 minus 6/4, તો k = -6. તમારે શું કિંમત શોધવાની હતી? k ની કિંમત શોધવાની હતી. k મળી જાય તો મને પેર ઓફ એસિમ્પટોટ્સ મળી જવાનું હતું. તો શું મળી ગયું? પેર ઓફ એસિમ્પટોટ્સ તમને. પેર ઓફ એસિમ્પટોટ્સ શું મળ્યા તમને? અહીં લખું તો પેર ઓફ એસિમ્પટોટ્સ ની ઇક્વેશન શું આવ્યું? xy - 3y - 2x - 6 = 0. આ તમારી બે
રેખા જે એસિમ્પટોટ હશે એમનો ગુણાકાર થઈ ગયો. કદાચ આને સિમ્પલી કઈ બે રેખાનો ગુણાકાર જેવું કદાચ પૂછે તો અહીં તમે જોશો તો y સામાન્ય છે, અહીંથી x -3, અહીંથી -2 સામાન્ય છે, x +3. એકવાર ચેક કરીએ, આપણે કંઈક ભૂલ લાગે છે કારણ કે બંને અવયવો સરખા નથી પડતા. મારા હિસાબે અહીંયા કઈ ભૂલ કરી હશે, આપણે +6 આવવું જોઈએ. એકવાર ચેક કરી લઈએ. લખવામાં કોઈ ભૂલ નથી કરીને, સોલ્વ કરવામાં કોઈ ભૂલ નથી કરીને, આને લઈને સોલ્વ કર્યું તો આ તો 0 હતો એટલે લેવાની જરૂર નથી. આ 1/2 લીધું તો -1/2 અને +k/2 અને -3/2 into -1 તો +3/2 તો બરાબર છે. -1 જ્યારે લીધું આપણે તો રો અને કોલમ છોડ તો 1/2 into -3/2 તો -3/4. અચ્છા, અહીંયા સોરી, અહીંયા -k/4 હશે ને. -1/2 into k/2 તો -k/4 તો k = +6. k = +6 લેશો અને માઇનસ સામાન્ય કાઢશો તો અહીંયા x -3. તો કઈ બે રેખા થઈ ગઈ? x -3 અને y -2. એટલે તમે જે બે એસિમ્પટોટની વાત કરો છો એ બે એસિમ્પટોટ કયા છે? x = 3 અને y = 2. મતલબ એવા બે એસિમ્પટોટ થયા કે એક x એક્સિસ ને સમાંતર હશે અને એક y એક્સિસ ને સમાંતર હશે. સમજાયું બધાને? હવે જો તમને એવું આપવામાં આવે કે ધ એસિમ્પટોટની વચ્ચે તમારે એંગલ ફાઇન્ડ કરવો હોય આપણો હાઇપરબોલા છે, રાઈટ? આ આપણા એસિમ્પટોટ્સ થયા. ઓકે, હવે આપણે કામ શું કરવાનું છે? આ જે એસિમ્પટોટ છે એમની વચ્ચે આપણે ખૂણો શોધીને આપવાનો છે અને બે રેખા વચ્ચે ખૂણો શોધવાનો તમારે તો સૂત્ર છે જ આપણી પાસે. કયું? tan θ = m1 - m2/1 + m1 into m2. અને tan θ = m1 - m2/1 + m1 into m2. અને પેર ઓફ એસિમ્પટોટ્સ ની ઇક્વેશન શું આવતું હતું? x² / a² - y² / b² = 0. તો બે રેખાઓ કઈ હતી? y = b/ax અને y = -b/x. યસ, y = +b/x અને y = -b/x. તો આ સૂત્ર લગાવીએ આપણે તો tan θ = m1 થઈ ગયું તમારું b/a અને -b/a divided by 1 + b/a into -b/a. તો શું આવ્યું? આ 2b/a divided by 1 - b²/a². है ना? 2b/a divided by 1 - b²/a². એલસીએમ લઈ લેશો તો શું આવી જશે ઉપર? a² એલસીએમ લેશો તો a² એકવાર કેન્સલ તો 2ab/a² - b². બે એસિમ્પટોટ વચ્ચે ખૂણો શોધવા માટે શું આવ્યું આપણી પાસે રિલેશન? tan θ = 2ab/a² - b². ઓકે, અને આ કોના બરાબર આવ્યું? tan θ ના બરાબર, રાઈટ? અચ્છા, આને tan θ ને બીજી એક તમારે બે રેખા વચ્ચે ખૂણો મતલબ તમારે ખૂણો શોધવો હોય તો તમે આ ફોર્મ્યુલા ડાયરેક્ટલી યુઝ કરી શકો. ફોર્મ્યુલા નહીં પણ યાદ રાખો તો આ તો તમને યાદ જ હશે ને, અને ઉપરથી તમને મળી જશે, રાઈટ? પણ આની અંદર જે પ્રોપર્ટી તમારે યાદ રાખવી જોઈએ છે, tan θ નું સૂત્ર આપને ખબર છે 2tan θ/2/1 - tan² θ/2. ભણી ગયા છો તમે ટ્રિગ્નોમેટ્રીમાં, સબમલ્ટિપલ એંગલ્સમાં. tan θ = 2tan θ/2/1 - tan² θ/2. એને અને આને આપણે જો કમ્પેર કરીએ તો આપણે ખબર પડી કે tan θ/2 આપણું b/a ના બરાબર છે ને, એક્ઝેક્ટલી સેમ છે. જો 2b/a/1 - b/a². તેનો બદલે આપણે શું ખબર પડી કે tan θ/2 જે છે એ કોના બરાબર છે? b/a ના બરાબર છે, રાઈટ? tan θ/2 કોના બરાબર આવ્યું? તમારું b/a ના બરાબર. અને આપણી પાસે જે રિલેશન હોય છે b² = a² into e² - 1
તો b સ્ક્વેર બાય a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e સ્ક્વેર માઇનસ 1, બરાબર. તો b સ્ક્વેર બાય a સ્ક્વેર જો e સ્ક્વેર માઇનસ 1 હોય તો b બાય a કોના બરાબર? રૂટ ઓફ e સ્ક્વેર માઇનસ 1, કરેક્ટ. તો b બાય a ની જગ્યાએ આપણે મૂકી દઈએ રૂટ ઓફ e સ્ક્વેર માઇનસ 1, અને બંને બાજુ જો સ્ક્વેર કરીએ, બંને બાજુ આપણે વર્ગ કરીએ તો આ બાજુ વર્ગ કરશો તો શું થશે? tan સ્ક્વેર થીટા બાય 2 ઇક્વલ ટુ e સ્ક્વેર માઇનસ 1, है ना. શું થઈ જશે? tan સ્ક્વેર થીટા બાય 2 ઇક્વલ ટુ e સ્ક્વેર માઇનસ 1, તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ e સ્ક્વેર. ખબર પડી? ખબર પડી જાય ને? tan થીટા બાય 2 તો સ્ક્વેર કર્યું બંને બાજુ, અને બંનેને એડ કરીશ તો શું થઈ જશે? 1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2 ઇક્વલ ટુ e સ્ક્વેર. તો e સ્ક્વેર ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2 ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા બાય 2, તો e ઇક્વલ ટુ sec થીટા બાય 2. એટલે એનો મતલબ એ થયો કે તમારે બે એસિમ્પટોટની વચ્ચે જો ખૂણો થીટા બનતો હોય તો એ હાઇપરબોલાની ઇસેન્ટ્રિસિટી કોના બરાબર હશે? sec થીટા બાય 2 ના બરાબર હશે. કોના બરાબર હશે? sec થીટા બાય 2 ના બરાબર હશે. જો તમારી ઇસેન્ટ્રિસિટી sec થીટા બાય 2 ના બરાબર ક્યારે હશે? જ્યારે એસિમ્પટોટની વચ્ચે ખૂણો કેટલો હશે? થીટા હશે, રાઈટ. એટલે આવો કોઈ ક્વેશ્ચન પૂછી શકે તમને કે આપણે બે એસિમ્પટોટ્સ આપી દેવામાં આવે. સપોઝ આપણે આપેલા છે કે 3x + 4y = 2 and 4x - 3y = 2, અને આપણે કહેવામાં છે કે આ બંને જે છે એ પેર ઓફ એસિમ્પટોટ છે. આ બંને શું છે? પેર ઓફ એસિમ્પટોટ છે. તો એ જે હાઇપરબોલાના પેર ઓફ એસિમ્પટોટ્સ હશે એની ઇસેન્ટ્રિસિટી કેટલી? એમની ઇસેન્ટ્રિસિટી કેટલી? તો આપણે કામ કરી લઈએ. આ બંને વચ્ચે પહેલા તો આપણે ખૂણો શોધી લઈએ, હે ને, થીટા શોધી લઈએ. કારણ કે થીટા મળી જશે તો મને ઇસેન્ટ્રિસિટી મળી જશે. તો બે રેખા વચ્ચે ખૂણો, તો આનો ઢાળ તમે જોશો. પહેલાનો ઢાળ કેટલો આવે છે? m1 = -3/4 - a/b માઇનસ કોએફિશિયન્ટ સહગુણક ઓફ x નો સહગુણક છેદમાં y નો સહગુણક, એવું જ હોય ને. અને m2 કેટલો થશે છોકરાઓ? x નો સહગ માઇનસ ઓફ x નો સહગુણક છેદમાં y નો સહગુણક, તો 4/3. અને તમે ધ્યાનથી જોશો તો m1 * m2 તમારું -1 આવે છે. જો m1 * m2 -1 આવતું હોય તો એનો મતલબ કે બંને રેખા એકબીજા સાથે 90 નો ખૂણો બનાવે છે. અને બંને રેખા જો એકબીજા સાથે 90 નો ખૂણો બનાવતો હોય તો એની ઇસેન્ટ્રિસિટી કોના બરાબર થાય? sec 90/2, તો sec 45. and what is value of sec 45? √2. એટલે જે હાઇપરબોલાની વાત કરવામાં આવે છે, જેના એસિમ્પટોટ્સની ઇક્વેશન તમને આપેલા છે, એ હાઇપરબોલાની ઇસેન્ટ્રિસિટી કોના બરાબર થઈ જશે? √2 ના બરાબર. અને એક વસ્તુ સમજો, તમારી ઇસેન્ટ્રિસિટી √2 ક્યારે હોય? તમારી ઇસેન્ટ્રિસિટી √2 ક્યારે હશે? જ્યારે તમારો a અને b સરખું થઈ જાય. જ્યારે તમારા a અને b સરખા થઈ જાય. કારણ કે તમે જુઓ ને, a અને b સરખા હશે, તો આમાં મૂકો જોઈએ a અને b સરખા છે. આ બંને સરખા છે તો આ 1 1 કેન્સલ થઈ જશે. તો 1 = e સ્ક્વેર માઇનસ 1, 1 = e સ્ક્વેર માઇનસ 1, તો e સ્ક્વેર = 2, તો e = √2. એટલે e = √2 આવ્યું. પછી તમને કોઈ પૂછી શકે કે તો પછી a અને b ની વચ્ચે શું રિલેશન હશે? તો શું કહેશો? a = b હશે. તમારા ટ્રાન્સવર્સ એક્સિસ ની લેન્થ અને કન્જ્યુગેટ એક્સિસ ની લેન્થ બરાબર એક બરાબર હશે, સરખી હશે. એટલે એની ઇસેન્ટ્રિસિટી કેટલી આવે છે? √2 આવે છે. એટલે આ એક પ્રોપર્ટી ધ્યાનમાં રાખજો કે એસિમ્પટોટની વચ્ચેનો એંગલ જો થીટા હોય તો હાઇપરબોલાની ઇસેન્ટ્રિસિટી sec થીટા બાય 2 ના બરાબર થાય. ઓકે. અને એના પછીની વાત કરીએ આપણે તો બીજી એક બે પ્રોપર્ટીઝ બીજી મને ધ્યાન આવે છે, એ પણ ધ્યાનમાં રાખી લ્યો.
સપોઝ અહીંયા આપણે કોઈ ટ્રાન્સવર્સ એક્સિસ ને લંબ એક રેખા બનાવી. કોને લંબ એક રેખા બનાવી? ટ્રાન્સવર્સ એક્સિસ ને લંબ એક રેખા બનાવી. એ ટ્રાન્સવર્સ એક્સિસ ને લંબ જ્યારે એક રેખા બનાવી, અહીંયા બિંદુ છે સપોઝ P, અહીંયા બિંદુ છે સપોઝ Q અને અહીંયા બિંદુ છે સપોઝ R. મતલબ એ જે રેખા છે જેની આપણે વાત કરી રહ્યા છીએ, એનો એસિમ્પટોટ ઉપર આપણે કોઈ બિંદુ P લઈએ અને એ રેખા જો હાઇપરબોલાને Q અને R પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરતું હોય, કયા પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરે છે? Q અને R પોઈન્ટ ઉપર જો ઇન્ટરસેક્ટ કરતું હોય તો આપણે PQ અને PR, PQ ની એક લેન્થ હશે, PR ની એક લેન્થ હશે, રાઈટ? એ લેન્થ આપણે શોધવી છે, તે કોના બરાબર હશે? તો PQ ઇન્ટુ PR, PQ ઇન્ટુ PR, રાઈટ? તો આપણે સપોઝ આ રેખા કઈ છે આપણને ખબર છે, y ઇક્વલ ટુ પ્લસ b બાય x. આ રેખા કઈ છે? y ઇક્વલ ટુ પ્લસ b બાય x. ઓકે, અને આ જે લાઈન લીધી છે આપણે, એ લાઈન કોને સમાંતર છે? y એક્સિસ ને. અને y એક્સિસ ને સમાંતર હોય તો x નો યમ હંમેશા સરખો જ રહેવાનો, હા કે ના? રાઈટ? અહીંયા y x ને x નો યમ નામ આપું તો y તો કોના બરાબર થવાનું? b બાય x ના બરાબર. અહીંયા પણ x નો યમ તો સરખો જ રહેશે, અથવા ઉલટું પણ કરી શકીએ, આને આપણે y નામ આપીએ. x નો યમ કોના બરાબર થઈ જશે? ay બાય b. તો અહીંયા પણ x નો યમ ay બાય b. બરાબર છે ને? રાઈટ? x કોના બરાબર છે? ay બાય b ને. અને આ રેખા જે છે y એક્સિસ ને સમાંતર હશે તો x નો યમ તો ક્યારે બદલાવાનો જ નથી. x નો યમ તો હંમેશા શું રહેવાનો? ay બાય b. જો બદલાશે તો શું બદલાશે? આ y નો યામ બદલાશે. અહીંયા y નો યામ ને આપણે y લીધું છે જે ખબર નથી, અહીંયા y1 અને y2, રાઈટ? પણ આ જે હાઇપરબોલાની ઇક્વેશન છે તો ઓલરેડી આપણે ખબર જ છે. હાઇપરબોલાની ઇક્વેશન શું છે? x² બાય a² માઇનસ y² બાય b² ઇક્વલ ટુ 1. તો આ જે પોઈન્ટ લીધો છે આપણે Q પોઈન્ટ, આને સેટિસ્ફાઈ કરશે ને? રાઈટ? આ જે પોઈન્ટ છે એ કોને સેટિસ્ફાઈ કરશે? હાઇપરબોલાને સેટિસ્ફાઈ કરશે. તો મૂકી દઈએ આપણે અહીંયા ay બાય b. તો x ની જગ્યાએ જ્યારે તમે ay બાય b મૂકશો તો a² y² બાય b², તો a² કેન્સલ થઈ જશે. કેન્સલ થઈ જશે ને વિદ્યાર્થી મિત્રો? આને જ્યારે ay બાય b મૂકશો અહીંયા x ની જગ્યાએ તો શું થશે? a² y² બાય b². તો શું આવશે? y² બાય b² માઇનસ y ની જગ્યાએ શું મૂકશો? y1. તો y1² બાય b² ઇક્વલ ટુ 1. તમારે શું શોધવાનું છે? y1 શોધવાનું છે. તો y² બાય b² માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ y1² બાય b². આને પેલી બાજુ લઈ ગયો, 1 ને આ બાજુ લાવ્યો, લસા લઈશ તો y² માઇનસ b² ઇક્વલ ટુ y1². b² લસા પછી કેન્સલ થઈ જશે. તો y1 શું આવશે તમારો? પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ y² માઇનસ b². એ પ્લસ માઇનસ એટલા માટે આવે છે કારણ કે એક બિંદુ અહીંયાનો હશે ay બાય b કોમા પ્લસ રૂટ ઓફ y² માઇનસ b², અને બીજો પોઈન્ટ શું આવશે? ay બાય b કોમા માઇનસ ઓફ રૂટ ઓફ y² માઇનસ b². ઓકે? અને હવે જો મારે PQ ની લંબાઈ શોધવી તો PQ ની લંબાઈ મતલબ શું થાય? અહીંયાથી લઈને અહીંયાની લંબાઈમાંથી આ લંબાઈ માઈનસ કરીશ. અહીંયાથી અહીંની લંબાઈ કેટલી થશે? y. અને આ લંબાઈ કેટલી થશે? y1. એટલે બેઝિકલી PQ ની લેન્થ કોના બરાબર થઈ ગઈ? y માઈનસ y1 ના બરાબર ઇન્ટુ હવે PR ની લંબાઈ. તો આ લંબાઈ તમારી y2, આ લંબાઈ તમારી y, તો કોના બરાબર? y પ્લસ y2. યસ? અને y1 અને y2 આવી ગયું છે તમારી પાસે. y1 ની વેલ્યુ મૂકીએ. y1 શું આવ્યું? રૂટ ઓફ y² માઇનસ b². અને y2 શું આવે છે તમારી પાસે? y2 શું આવ્યું? પ્લસ રૂટ ઓફ y² માઇનસ b². લેન્થ તો નેગેટિવ નહીં બોલો ને, લેન્થ તો પોઝિટિવ જ બોલશો.
તો આ તો આઈડેન્ટિટી થઈ ગઈ a માઇનસ b a પ્લસ b તો કોના બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના બરાબર તો બ્રેકેટ ઓપન કરશું તો y સ્ક્વેર કેન્સલ તો આન્સર કેટલો આવી ગયો b સ્ક્વેર એટલે pq pr કોના બરાબર આવ્યું b સ્ક્વેર ના બરાબર આ પ્રોપર્ટી તમારે યાદ રાખી લેવાની છે pq pr કોના બરાબર b સ્ક્વેર ના બરાબર આ પ્રોપર્ટી મતલબ આ b સ્ક્વેર બીજી પણ એક જગ્યાએ આવેલો તો જો તમને યાદ હોય તો કોઈ પણ સ્પર્શક ઉપર એક મતલબ કોઈ પણ એક સ્પર્શક ઉપર બંને નાભીથી જ્યારે તમે પરપેન્ડિક્યુલર ડ્રો કરો અને પરપેન્ડિક્યુલર ને લેન્થ માપો સપોઝ એને p1 p2 નામ આપીએ તો p1 p2 નું પ્રોડક્ટ પણ p સ્ક્વેર ના બરાબર હતું યાદ આવે છે કોઈ પણ સ્પર્શક ઉપર નાભી પરથી ડ્રો કરેલા લંબનો જે પણ લંબ અંતર મળતું હશે એનો ગુણાકાર કરશો તમે p1 p2 તે કોના બરાબર આવે હંમેશા b સ્ક્વેર ના બરાબર રાઈટ સેમ એવી રીતે કોઈ પણ એસિમ્પટોટ નો બિંદુ લઈને તમે ટ્રાન્સવર્સ એક્સિસ ને લંબ જ્યારે કોઈ રેખા બનાવશો અને જ હાઇપરબોલાને બે બિંદુ q અને r ઉપર છેદતું હશે તો pq ની લેન્થ અને pr ની લેન્થ નો ગુણાકાર કોના બરાબર હશે b સ્ક્વેર ના બરાબર ઓકે આ એક પ્રોપર્ટી ધ્યાનમાં રાખજો આ બધી પ્રોપર્ટીઝ છે એટલે આ પ્રોપર્ટી યાદ રાખવાથી થાય શું કે ડાયરેક્ટલી આના ક્વેશ્ચનો પૂછાતા હોય જો નહીં તમને પ્રોપર્ટી યાદ હોય તો તમારે ડિરાઈવ કરવું પડશે એટલો સમય નહીં હોય અને એટલા સમયમાં શું થશે કે તમે કોઈ એક ક્વેશ્ચન્સ વટવાઈ ગયા તો એક ક્વેશ્ચન્સ નહીં આવડે એટલે પછી પાછળના આપણે મેન્ટલી એટલા બધા પ્રેશરમાં આવી જતા છે કે પાછળના ઈઝી ક્વેશ્ચનો પણ પછી બનાવી ના શકતા હોય એટલે આને વારંવાર આ બધી પ્રોપર્ટીઝને તમારે વાંચતી રહેવી પડશે જેથી યાદ રહી જાય તમને આ P બિંદુ પરથી આપણે એક સ્પર્શક બનાવ્યો રાઈટ અને P બિંદુએ સ્પર્શક જઈને એસિમ્પટોટને Q અને R બિંદુ પર છેદે છે ઓકે હવે મારે આ કેન્દ્ર છે C તો P ના યામ તમને ખબર છે P ના કયા પોઈન્ટ લેવા જોઈએ પેરામેટ્રિક પોઈન્ટ s1 θ, b tan θ અને s1 θ, b tan θ અને તમને એનો ટેન્જન્ટ નું પણ ઇક્વેશન ખબર છે x/s sec θ y/b tan θ = 1 x/s sec θ y/b tan θ = 1 અને આ રેખા પણ આપણે ખબર છે y = b/ax અને આ રેખા છે y = b/x તમારી પાસે આ રેખાનું સમીકરણ છે તમારી પાસે સ્પર્શકનું સમીકરણ છે બંનેને સોલ્વ કરીશું એટલે q મળી જશે આ રેખા છે સ્પર્શક છે એટલે r પણ મળી જશે અને કેન્દ્ર તો 0,0 જ હોય એટલે કેન્દ્ર ખબર છે q ખબર છે r ખબર છે ત્રણેય બિંદુના યામ ખબર હોય તો આપણે એના ઉપરથી એક ટ્રાયેંગલ નો એરિયા મળી શકે એરિયા ફાઇન્ડ કરવાનું સૂત્ર તમને ખબર જ છે રાઈટ ફાઇન્ડ કરશો તો તમને શું જવાબ આવશે ડાયરેક્ટલી કહી દઉં છું area of triangle CQR is always equal to AB. It's totally independent of theta. मतलब તમે કોઈ પણ બિંદુ પરથી તમે જ્યારે કોઈ પણ બિંદુ પરથી સ્પર્શક બનાવશો ને સ્પર્શક જ્યારે એસિમ્પટોટ્સ ને બે અલગ અલગ બિંદુ પર છેદશે એને તમે કેન્દ્ર સાથે જોડશો તો જે ત્રિકોણ બનશે એનો એરિયા હંમેશા અચળ હશે એને કોઈ ફરક નથી પડતો કે તમે કયા બિંદુ પરથી સ્પર્શક બનાવજો કેમ ફરક નથી પડતો કારણ કે આની અંદર શું બદલવાનું પોઈન્ટ બદલશે તો થીટા પણ બદલશે પણ તમારા જવાબમાં તો થીટા આવતું જ નથી એટલે એવું કહી શકીએ કે આ હંમેશા કોન્સ્ટન્ટ હશે જેનો એરિયા કોના બરાબર હશે ટ્રાયેંગલ CQR નો હંમેશા AB ના બરાબર આ પહેલી પ્રોપર્ટી અને બીજી પ્રોપર્ટી આની અંદર P is a midpoint of Q and R P જે હશે બાઇસેક્ટ કરશે કોને આ લાઈન સેગમેન્ટને એસિમ્પટોટની વચ્ચે જે ઇન્ટરસેપ્ટ બને છે એને બાઇસેક્ટ કરશે એટલે P બિંદુ થી આનું અંતર અને આનું અંતર હંમેશા સરખું જ આવશે
સમજાયું તમને? પહેલી પ્રોપર્ટી એરિયા ઓફ ધ ટ્રાયંગલ CQR તમારા AB ના બરાબર હશે અને P જે બિંદુ છે એ QR નો શું બનતો હશે? મિડ પોઈન્ટ બનતો હશે. એટલે આ બે પ્રોપર્ટી તમારે યાદ રાખી લેવાની છે એસિમ્પટોટ્સ ને લઈને. ઓકે, એસિમ્પટોટ્સ ના જે વસ્તુ તમારે ધ્યાન રાખવી જોઈએ, જે ફ્રીક્વન્ટલી યુઝ થતી હશે, આમ તો ઘણી બધી વસ્તુ છે પણ બધી તો યાદ નથી રાખી શકવાના. એટલે જે વસ્તુ આપણે યાદ રાખી શકીએ, જે વસ્તુ યાદ રાખવી જોઈએ એ મેં તમને કહી દીધી. ક્લિયર? હવે તમારા હાઇપરબોલામાં સૌથી લાસ્ટ પોઈન્ટ જ્યાં તમારો હાઇપરબોલા પણ પૂરું થઈ જશે ને આપણું કોનિક સેક્શન પણ આટલા ટાઈમ પછી પૂરું થશે. ઘણા ટાઈમથી આપણે કોનિક સેક્શન ચાલી રહ્યું છે. તમારી ટેક્સ્ટબુકમાં કોનિક સેક્શન એટલે કશું જ નથી આપ્યું. અને આખું કોનિક સેક્શન પૂરું કરવામાં 2 ક્લાસ જોઈએ. અહીંયા આપણે કેટલા ક્લાસથી ભણી રહ્યા છીએ. તો લાસ્ટ કન્સેપ્ટ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. લાસ્ટ કન્સેપ્ટ શું છે? રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા વર્ડ આપણે આની પહેલા પણ ચર્ચામાં લીધેલી છે. રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા એટલે શું? કે એવો કોઈ પણ હાઇપરબોલા કે જેમાં ટ્રાન્સવર્સ એક્સિસ અને કન્જ્યુગેટ એક્સિસ, જેનો ટ્રાન્સવર્સ એક્સિસ અને કન્જ્યુગેટ એક્સિસ ની લેન્થ સરખી હોય, મતલબ જેનો A = B થઈ જતો હોય. અને સેકન્ડ ડિગ્રી જનરલ ઇક્વેશન્સ પરથી રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા છે કે નહીં જાણવા માટે મેં તમને કીધેલું હતું ax² + by² + 2hxy + 2gx + 2fy + c = 0 હોય. રાઈટ? ax² + by² + 2hxy + 2gx + 2fy + c = 0 હોય તો સૌથી પહેલા તો પેલો નિશ્ચાયક જે છે AHG, HBF, GFC આ 0 ન થવું જોઈએ, કારણ કે 0 થશે તો પેર ઓફ લાઇન્સ આપી દેશે. આ 0 ના થવું જોઈએ અને h² - ab નો જવાબ ગ્રેટર ધેન 0 આવવો જોઈએ અને સાથે સાથે a + b 0 આવવું જોઈએ. સાથે સાથે a + b 0 આવવું જોઈએ તો આપણે કહી શકીએ કે આ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા હશે. હમણાં થોડી વાર પહેલા આપણે જોયું તો ખબર છે, બે એસિમ્પટોટ આપેલા હતા અને મેં તમને કીધેલું તેની ઇસેન્ટ્રિસિટી શોધો. તમને ખબર છે કે બે રેખા વચ્ચે, બે એસિમ્પટોટ વચ્ચે તમારે જો એંગલ ફાઇન્ડ કરવો હોય તો આ સૂત્ર છે આપણી પાસે, tan θ = 2ba/a/1 - b²/a². અને b અને a જો સરખા હોય તો ઉપર b/a 1 થઈ જશે, એટલે આ 2 થઈ જશે અને 1 માઈનસ આ 1 0 થઈ જશે, એટલે 2/0. 2/0 એટલે tan θ ઇન્ફાઇનાઇટ થઈ ગયું, એટલે θ કેટલું બન્યું? 90 ડિગ્રી, π/2. અને તમને ખબર છે કે કોઈ પેર ઓફ લાઇન્સ 90 ડિગ્રી ત્યારે જ બનાવે જ્યારે a + b 0 હોય. તો જો a + b 0 આવ્યું, θ 90 બન્યું અને θ 90 બનશે તો a = b થઈ જશે. બધું કનેક્ટેડ છે. a = b હોય તો બંને એસિમ્પટોટ્સ હંમેશા એકબીજા સાથે લંબ બનતા હશે. હંમેશા એકબીજા સાથે લંબ બનતા હશે. એટલે કોઈ પણ સેકન્ડ ડિગ્રી જનરલ ઇક્વેશન આપી દે મારે જાણવું હોય કે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા છે કે નહીં તો આ કન્ડિશન જાણી લેવાની તમારે. ઓકે? અને બીજું રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલાની મેઇન કન્ડિશન શું છે? a = b અને a = b હશે તો આપણી પાસે શું રિલેશન છે? b² = a² × e² - 1. b = a થઈ ગયું તો a² = a² × e² - 1. તો e² - 1 = 1 તો e² = 2 તો e = √2. એટલે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા હશે તો બીજી એક વસ્તુ ખબર પડી મને કે ઇસેન્ટ્રિસિટી કોના બરાબર થવી જોઈએ? √2. અથવા ઉલટું પણ હોઈ શકે, ઇસેન્ટ્રિસિટી √2 આપેલી હોય તો સમજી જ જવાનું કે આ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલાની વાત કરે છે. અને રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા મતલબ a અને b સરખા થઈ જશે. એલિપ્સમાં જ્યારે a અને b સરખા થતા તો તે એલિપ્સ સર્કલમાં કન્વર્ટ થઈ જતો હતો. હાઇપરબોલામાં જ્યારે a અને b સરખા થશે તો એ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા બની જશે. રાઈટ? એટલે એક તો તમારી પાસે x² / a² - y² / b² = 1, જેમાં b² તમારા a² ના બરાબર થઈ ગયું તો x² - y² = a². આ તમારા રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલાનું ઇક્વેશન થયું. ઓકે?
અને ઓબ્વિયસલી કે બાકી બધી વસ્તુ તમારી સરખી જ રહેવાની છે. મતલબ તમને કોઈ કહે કે પોઈન્ટ ફોર્મ શું હશે ટેન્જન્ટનો, સ્પર્શકનો પોઈન્ટ ફોર્મ, તે તેવું જ રહેવાનું ને. x1, y1 થી તમે સ્પર્શક બનાવો તો x2 ની જગ્યાએ x1, y2 ની જગ્યાએ y1. મતલબ બાકી જે પ્રોપર્ટી છે તે બધી પ્રોપર્ટી તો સરખી જ રહેવાની. ખાલી હાઇપરબોલામાં જે બધું ભણ્યા બધું આ પણ તો છે તો હાઇપરબોલા જ ને. એવું થોડું છે કચ્છું અલગ બની ગયું. નામ બસ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા આપી દીધું કારણ કે a = b હતું. એટલે જે વસ્તુ તમે હાઇપરબોલામાં ભણેલા છે બધી જ પ્રોપર્ટીઓ, બધા જ કન્સેપ્ટ અહીંયા પણ યુઝ થવાના જ છે, રાઈટ. તમને કે પેર ઓફ એસિમ્પટોટ શું હશે તો આમાં પણ SS1 = t². કોડ ઓફ કોન્ટેક્ટ શું હશે તો t = 0. બાયસેક્ટેડ કોડ એટ ગિવન પોઈન્ટ x1, y1 શું હશે તો એ પણ t = S1 જ હશે, રાઈટ. હા, આની અંદર એક વસ્તુ તમે જોશો તો ડાયરેક્ટર સર્કલ યાદ છે ને. એ બધા બિંદુઓને આપણે જોઈન કરી રહ્યા છીએ કે જ્યાંથી બનાવેલા સ્પર્શકો એકબીજા સાથે 90 નો ખૂણો બનાવતો હોય, જેનું ડાયરેક્ટર સર્કલનું ઇક્વેશન આવતું હતું x² + y² = a² - b². આનું ડાયરેક્ટર સર્કલનું ઇક્વેશન શું હતું? x² + y² = a² - b². હવે વિચારો કે તમે a અને b જો સરખા થઈ જાય, તો x² + y² કોના બરાબર આવવાનું? 0 ના બરાબર. ઓકે, a = b છે, હે ને. જો a = b હોય રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા તો a = b હોવાનું, તો x² + y² 0 થઈ જવાનું. હવે તમે એવું કીધું કે બે વર્ગનો સરવાળો 0 છે, તો આવું તો ખાલી શક્ય ત્યારે જ બને જ્યારે x પણ 0 હોય અને y પણ 0 હોય. બીજી ક્યારે શક્ય જ નથી. x² + y² 0 તો એક જ કેસમાં આવવાનું ને, જ્યારે બંને 0 થાય, નહીતર તો 0 થવાનું જ નથી. એટલે x પણ 0 થઈ ગયો, y પણ 0 થઈ ગયો. આ તો ઉગમ બિંદુ ઓરિજિન થઈ ગયું. એનો મતલબ એ થયો કે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા હશે તો એનું ડાયરેક્ટર સર્કલ એક પોઈન્ટ ઓફ સર્કલ આપશે. એક પોઈન્ટ પણ તો સર્કલ જ છે ને. કોઈ મને કહે કે આને સર્કલ કહી શકું? હું કહું હા, કહી શકું આને સર્કલ. એ બિંદુ જે છે પોતે જ સેન્ટર બનશે, એનું રેડિયસ 0 હશે, જેને આપણે પોઈન્ટ સર્કલ કહીએ. એટલે આનું ડાયરેક્ટર સર્કલ શું બનશે? ઓરિજિન, જેને આપણે શું કહેતા હોય છે? પોઈન્ટ સર્કલ. એટલે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલામાં ડાયરેક્ટર સર્કલ જે હશે એક પોઈન્ટ સર્કલ બનશે, જેનું કેન્દ્ર હશે. દર વખતે જરૂર નથી કે સ્ટાન્ડર્ડ ફોર્મ હોય. સ્ટાન્ડર્ડ ફોર્મ હોય તો કેન્દ્ર 0,0 છે. તો શિફ્ટેડ ફોર્મ હશે તો પછી કેન્દ્ર કંઈક અલગ આવશે, પણ હશે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. પોઈન્ટ સર્કલ. સમજાયું? કારણ કે a અને b તો સરખું જ બનવાનું છે, કારણ કે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા છે. x² + y² હંમેશા 0 બનવાનું. શિફ્ટેડ ફોર્મ હશે તો ખાલી ફરક શું હશે? અહીંયા x² + y² = a² - b² ની જગ્યાએ x - h² + y - k² = a² - b² આવશે. યસ. જ્યારે શિફ્ટ કરો h, k ઉપર તો x નું શું બની જાય? x - h, અને y નું શું બની જાય? y - k. એ તો બધું સરખું રહેવાનું. તો x - h અને y - k નો સ્ક્વેર = 0 થયું, તો x - h ને 0 થવું પડશે, y - k ને 0 થવું પડશે. તો x = h અને y = k. તો પાછું પોઈન્ટ સર્કલ મળ્યું, જેના યામ છે h, k, જે આપણું સેન્ટર છે. એટલે શું યાદ રાખવાનું? રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલાનું ડાયરેક્ટર સર્કલ એક પોઈન્ટ સર્કલ હશે, અને કયો પોઈન્ટ? જેનું કેન્દ્ર હશે, જેનું સેન્ટર હશે. ઓકે. પણ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલાનો આ એક ફોર્મ થઈ ગયો, પણ એની અંદર જે બીજો એક ફોર્મેટ છે, બીજો એક ફોર્મ છે, એને લખવાની રીત છે, એ વધારે યુઝ થતું હોય છે. હું તમને સમજાવે રીત શું છે. આ આપણી પાસે હાઇપરબોલા છે, જેનું આ થઈ ગયું તમારું એસિમ્પટોટ્સ. ઓકે, આ તમારે એસિમ્પટોટ થઈ ગયું. આપણે જોયું કે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા છે એટલે a = b છે, અને a = b, તો a = b તો થીટા કેટલો આવતું હતું? 90 ડિગ્રી. તો y = b/ax હતો. b અને a સરખું થઈ ગયું, તો y = x અને y = -x. y x જે છે એ x એક્સિસ સાથે કેટલો ખૂણો બનાવશે? 45 ડિગ્રી ને. અને y = -x 135 ડિગ્રી. આ 90 ડિગ્રી બને છે, અને +45 તો 135 ડિગ્રી. આનો સ્લોપ 1 ને, આનો સ્લોપ 1, આનો સ્લોપ -1. સ્લોપ -1 એટલે ખૂણો તો 135 થાય ને. તો 45 અને 90, આ નામ પણ આપને ખબર છે કે બંને એસિમ્પટોટ 90 ડિગ્રી બનાવશે. આ 90, આ 45, આ પણ 45. યસ, ખબર પડી?
હવે તમે વિચારો કે આ જે આખી સિસ્ટમ દેખાય છે તમને સામે, મતલબ જે હાઇપરબોલા દેખાય છે, એ હાઇપરબોલાને હું 45 ડિગ્રીના ખૂણામાં એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરું છું, ફેરવું છું. અત્યારે આ પોઝિશન છે, આપણે શું કરીએ છીએ, આને 45 ડિગ્રીમાં રોટેટ કરીએ છીએ. તો 45 ડિગ્રીમાં તમે જ્યારે રોટેટ કરશો તો આ જે તમને એક્સ એક્સિસ દેખાય છે, એક્સ એક્સિસ ક્યાં આવી જશે? 45 ડિગ્રીમાં રોટેટ કરશો એટલે એસિમ્પટોટની જગ્યાએ આવી જશે. અને એસિમ્પટોટ ક્યાં ચાલ્યો જશે? વાય એક્સિસ ઉપર આવી જશે. આ અહીંયા આવી જશે, આ અહીંયા આવી જશે. એટલે ઇનડાયરેક્ટલી એવું થઈ ગયું કે તમારો ટ્રાન્સવર્સ એક્સિસ અને કન્જ્યુગેટ એક્સિસ, તમારો મુખ્ય અક્ષ અને કન્જ્યુગેટ એક્સિસ, ગૌણ અક્ષ, આ બંને જે છે એ બંને હવે શું બની જવાના? એસિમ્પટોટ. સમજાય ને? 45 ડિગ્રીમાં ફેરવશો તો ટ્રાન્સવર્સ એક્સિસ અને કન્જ્યુગેટ એક્સિસ જે છે એ એસિમ્પટોટ્સ બની જશે. અને જે એસિમ્પટોટ્સ હતા એ હવે 45 ડિગ્રી પર ફરીને ક્યાં આવી જશે? ટ્રાન્સવર્સ અને કન્જ્યુગેટ એક્સિસ ઉપર આવી જશે. એટલે ઇનડાયરેક્ટલી તમને એવું કહેવા માંગુ છું કે જ્યારે તમે 45 ડિગ્રીમાં ફેરવશો તો જે તમારા ટ્રાન્સવર્સ અને કન્જ્યુગેટ એક્સિસ હતા એ તમારા એસિમ્પટોટ્સ બની જશે. એ તમારા શું બની જશે? એસિમ્પટોટ્સ બની જશે. અને જે પેલા એસિમ્પટોટ્સ હતા એ તમારા ટ્રાન્સવર્સ એક્સિસ અને કન્જ્યુગેટ એક્સિસ બની જશે. 45 ડિગ્રીમાં ફેરવ્યું તો જે પેલા તમારો ટ્રાન્સવર્સ એક્સિસ હતો અને કન્જ્યુગેટ એક્સિસ હતા એ જ તમારા શું બની ગયા છે? હવે એસિમ્પટોટ્સ બની ગયા છે. બની ગયા છે છોકરાઓ? દેખાય છે તમને? રાઈટ? એ તમારા એસિમ્પટોટ્સ બની ગયા. અને જે પેલા એસિમ્પટોટ્સ હતા એ તમારા શું બની ગયા? ટ્રાન્સવર્સ એક્સિસ અને કન્જ્યુગેટ એક્સિસ બની ગયા. તમારે શું બની ગયા? ટ્રાન્સવર્સ એક્સિસ અને કન્જ્યુગેટ એક્સિસ બની ગયા છે. આટલું સમજાયું વિદ્યાર્થી મિત્રો? શું કર્યું આપણે? જોયું તમે? આપણે જે હાઇપરબોલા હતો એને 45 ડિગ્રીમાં ફેરવી નાખેલું છે. 45 ડિગ્રીમાં તમે જ્યારે એને ચેન્જ કર્યું તો શું થયું? 45 ડિગ્રીમાં તમે જ્યારે ફેરવો છો એક જ મિનિટ વિદ્યાર્થી. તો આટલું સમજાયું બધાને? શું કર્યું આપણે? 45 ડિગ્રીમાં એને રોટેટ કર્યું. તો 45 ડિગ્રીમાં જ્યારે રોટેટ કર્યું તો શું થયું? તમારું ટ્રાન્સવર્સ એક્સિસ અને કન્જ્યુગેટ એક્સિસ તમારા એસિમ્પટોટ્સ બની ગયા છે. આ બંને એસિમ્પટોટ્સ બની ગયા. તો આ એક્સ એક્સિસ નું સમીકરણ y = 0, y એક્સિસ નું સમીકરણ x = 0. અને જે y = x હતો અને y = -x હતા એ તમારા ટ્રાન્સવર્સ એક્સિસ અને કન્જ્યુગેટ એક્સિસ બની ગયા. y = -x એટલે કયો એક્સિસ થઈ જશે? તમારો કન્જ્યુગેટ એક્સિસ. બરાબર ને? રાઈટ? y = 0 બન્યો.
તો y ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ 0 આ બંને શું બની ગયા તમારા એસિમ્પટોટ્સ, અને y ઇક્વલ ટુ x અને y ઇક્વલ ટુ -x શું બની ગયા તમારા ટ્રાન્સવર્સ એક્સિસ અને કન્જ્યુગેટ એક્સિસ. ટ્રાન્સવર્સ એક્સિસ કોણ બનશે? y ઇક્વલ ટુ x આ તમારું ટ્રાન્સવર્સ એક્સિસ બની ગયું અને આ તમારું કન્જ્યુગેટ એક્સિસ બની ગયું. બરાબર છે ને? હવે આપણે એક વસ્તુ વિચારીએ કે મારા હાઇપરબોલાનું ઇક્વેશન શું હશે જ્યારે આપણે એને રોટેટ કરી નાખ્યું. નોર્મલ હાઇપરબોલાનું ઇક્વેશન શું હતું? x² - y² = a². જો રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા હોય તો a અને b સહી થઈ જાય સરખા. તો તમારા હાઇપરબોલાનું ઇક્વેશન હતું x² - y² = a². એને જ્યારે તમે 45 ડિગ્રી પર રોટેટ કરશો તો ઓબ્વિયસલી તમારું ઇક્વેશન હવે આવું નથી રહેવાનું. તો ઇક્વેશન શું બનશે? તમારું ઇક્વેશન શું બની જશે એ આપણે શોધવાની ટ્રાય કરીએ. તો આપને ખબર છે કે આપણી પાસે કન્સેપ્ટ છે કે પેર ઓફ એસિમ્પટોટ્સ અને હાઇપરબોલાની વચ્ચે ખાલી અને ખાલી અચળનો ફરક હોય. તો અહીંયા એસિમ્પટોટ કોણ છે? x = 0 અને y = 0. તો બંનેનો ગુણાકાર કરશો તો શું આવશે? xy = 0. તેનો મતલબ તે થઈ ગયો કે તમારા પેર ઓફ એસિમ્પટોટ્સનું ઇક્વેશન xy = 0 છે. તો તમારા હાઇપરબોલાનું ઇક્વેશન શું હશે? xy = k. બંનેમાં જો ખાલી અચળનો જ ફરક હોય તો પેર ઓફ એસિમ્પટોટ જો xy = 0 છે તો હાઇપરબોલાનું ઇક્વેશન શું હશે? xy = k. તો મારે શું કરવું જોઈએ? મારે k ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે મને જો આ હાઇપરબોલા ઉપરનો કોઈ એક પોઈન્ટ ખબર પડી જાય તો મારું કામ થઈ જાય. કારણ કે જે પોઈન્ટ હશે આને સેટિસ્ફાઈ કરશે તો ત્યાંથી મને k ની વેલ્યુ મળી જશે. તે પોઈન્ટ કયો શોધી શકીએ? તો સૌથી ઈઝી પોઈન્ટ તો મને આ જ લાગે છે શોધવું. કારણ કે આ પોઈન્ટ ઓલરેડી તમને ખબર છે. આ પોઈન્ટ શું છે તમારો? a,0. હવે a,0 ને તમે 45 ડિગ્રી પર રોટેટ કરી દીધું હે ને? 45 ડિગ્રી પર રોટેટ કર્યું તો શું ફરક પડશે? તો સમજો કે આ તમારું 45 ડિગ્રી છે. એટલે મને એક વસ્તુ કહો, અહીંયાથી લઈને અહીંયાની લેન્થ કેટલી? a. તો આને જ્યારે ફેરવશો તો લેન્થ તો સરખી જ રહેવાની ને. લેન્થ ને શું ફરક પડવાનો? કે ફરક પડે? રોટેટ કરો કે શિફ્ટ કરો તો લેન્થ ને કઈ ફરક પડે? ભાઈ હું અહીંયા ઊભો છું, અત્યારે 90 ડિગ્રી ઉપર ઊભો છું, 45 ડિગ્રી ઉપર આડો પડી જાવ તો મારી લેન્થમાં થોડો ફરક પડવાનો, તો એટલું જ રહેવાનું ને. બરાબર છે ને? તો એનો મતલબ કે આ તમારો a છે તો આ પણ એ જ હોવાનું. અને આ ખૂણો કેટલો છે? 45 ડિગ્રીનો. 45 ડિગ્રી ઉપર રોટેટ કરીએ છીએ તો આ ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ તો cos 45 ડિગ્રી = adjacent side upon hypotenuse. તમને એક નાનો ત્રિકોણ દેખાય છે છોકરાઓ? અહીં પાછું ડ્રો કરું છું. આવો ત્રિકોણ છે જેમાં આ રેખા a છે, આ 45 ડિગ્રી છે. તો cos 45 ડિગ્રી કોના બરાબર? adjacent side upon hypotenuse. તો cos 45 ની વેલ્યુ 1/√2 એટલે આ રેખા આ લેન્થ કેટલી આવી ગઈ? a/√2. અને sin 45 કોના બરાબર? opposite side upon hypotenuse. તો sin 45 ની વેલ્યુ પણ 1/√2 એટલે આ પણ કેટલા આવી જશે? a/√2. યસ. cos 45 adjacent side by hypotenuse, sin 45 opposite side upon hypotenuse. એટલે cos 45 sin 45 ની વેલ્યુ આપણે ખબર છે 1/√2. એ પરથી આપણે આની લેન્થ મળી ગઈ a/√2 અને આની લેન્થ મળી ગઈ a/√2. તો મને ખબર પડી કે આ પોઈન્ટ જે છે એના યામ શું થઈ જવાના? a/√2, a/√2. અને બિંદુ છે ક્યાં? a/√2, a/√2 બિંદુ છે ક્યાં? તો a/√2, a/√2 હાઇપરબોલા ઉપર છે. તો હાઇપરબોલા ઉપર છે તો આને સેટિસ્ફાઈ કરશે. x ની જગ્યા મૂકી દઈએ a/√2, y ની જગ્યા મૂકી દઈએ a/√2 = k. તો k કોના બરાબર આવી ગયું? a²/2. તો તમારા હાઇપરબોલાનું ઇક્વેશન આવ્યું xy = a²/2, જેને નોર્મલી આપણે c² થી દર્શાવતા હોઈએ છીએ. એટલે xy = અચળ. xy = 4, xy = 10, xy = 15 અથવા xy = કોઈ પણ અચળ. હા, xy ઋણમાં નહીં હોય કારણ કે સ્ક્વેર છે એટલે સ્ક્વેર છે તો ઓબ્વિયસલી ક્યારે ઋણમાં નથી હોવાનું. એટલે xy = કોઈ પણ અચળ આપવામાં આવે તો એ હંમેશા તમને શું આપવાનું? રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલાનું ઇક્વેશન આપવાનું. xy = અચળ હોય તો એના ડાયાગ્રામ આવો બનતો હોય છે, જેને આપણે કયો વક્ર કહેતા હોય છે? રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. બંને જ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા છે. આ નોર્મલ એક રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા છે જેને આપણે 45 ડિગ્રી ઉપર શિફ્ટ કરી દેશું તો હવે જે હાઇપરબોલા મળશે એનું ઇક્વેશન શું હશે? xy = a²/2 અથવા xy = c². ઇઝ ઇટ ક્લિયર? અને કઈ રીતે ઇક્વેશન આવ્યું મેં તમને સમજાવવાની ટ્રાય કરી કે પેર ઓફ એસિમ્પટોટ્સ અને હાઇપરબોલામાં ખાલી અચળનો ફરક હશે. તો પેર ઓફ એસિમ્પટોટ્સ xy = 0 છે, હાઇપરબોલાનું ઇક્વેશન xy = k હશે. k ની કિંમત શોધવા માટે આપણે કેવો બિંદુ શોધી લીધો જે હાઇપરબોલા ઉપર છે. હાઇપરબોલા ઉપર છે તો હાઇપરબોલાને સેટિસ્ફાઈ કરશે. મૂકી દીધું, k ની કિંમત મળી ગઈ.
Yes, is it clear? xy is equal to c square, xy equal to c square ના પેરામેટ્રિક પોઈન્ટ ધ્યાનમાં રાખી લ્યો. એના પેરામેટ્રિક પોઈન્ટ છે ct, c by t જેમાં t પેરામીટર છે. c તો અચળ જ રહેવાનો, xy equal to c square તો c તો અચળ જ રહેશે ને. એટલે અહીંયા જે કોઈ પોઈન્ટ હશે તો એનો કોઓર્ડિનેટ શું હશે? ct1, c by t1. પછી પોઈન્ટ જ્યારે પોતાની જગ્યા બદલશે તો ct2, c by t2. ઓકે, તો મૂકીને જોવો જ અહીંયા x ની જગ્યાએ ct અને y ની જગ્યાએ c by t, તો tt કેન્સલ થઈને પાછો આવી જશે c સ્ક્વેર. એટલે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા xy equal to c square નો પેરામેટ્રિક પોઈન્ટ શું થઈ જવાનો છે? ct, c by t. પેરામેટ્રિક પોઈન્ટ ખાલી તમે અલગથી યાદ રાખો, બાકી જે પણ વસ્તુઓ તમે હાઇપરબોલામાં ઉપયોગ કરતા તે બધું જ અહીંયા પણ ઉપયોગ થવાનો છે. અહીંયા પણ એક પ્રોપર્ટી લાગવાની છે, તો હાઇપરબોલા જ ને, ખાલી લખવાની રીત જ તો બદલાવી છે તમે, હે ને. એટલે કન્સેપ્ટ થોડા બદલાઈ જવાના. ભાઈ મારું નામ સતીશ છે, હવે મને ઘરે બીજા કોઈ નામથી બોલાવતો હોય તો મારી પ્રોપર્ટીઝ, મારી વિશેષતાઓ અથવા મારી નબળાઈ તો એ જ રહેવાની છે ને, બરાબર છે ને. તો રાઈટ, તો અહીંયા તમારા પોઈન્ટના કોઓર્ડિનેટ ખાલી બદલાઈ ગયા છે, પેરામેટ્રિક પોઈન્ટ બદલાઈ ગયું કારણ કે ઇક્વેશન બદલાઈ ગયું છે, એટલા માટે ct, c by t. બાકી જે પ્રોપર્ટીઝ તમે હાઇપરબોલામાં ભણેલા બધું જ અહીંયા યુઝ થશે. તમને અહીં કોઈ કહે કે પોઈન્ટ ફોર્મ કયો, x1, y1 થી x1, y1 પરથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ શું હશે? તો આપણે ખબર જ છે કે xy ની જગ્યાએ શું રિપ્લેસ કરતા? xy1 plus yx1 divided by 2. આ તમારો પોઈન્ટ ફોર્મ આવી ગયો. કયું ફોર્મ આવી ગયો? પોઈન્ટ ફોર્મ. તમને કહે કે પેરામેટ્રિક ફોર્મ કયો, તો પેરામેટ્રિક ફોર્મ માટે x1 અને y1 ને શું મૂકી દઈશ? ct, c by t. બરાબર છે ને. તો x into y1 ની જગ્યાએ c by t, x1 ની જગ્યાએ ct is equal to 2c square. તો c એકવાર કોમન નીકળીને કેન્સલ થઈ જશે, તો x by t plus yt is equal to 2c. આ તમારો હાઇપરબોલાનો પોઈન્ટ પેરામેટ્રિક ફોર્મ આવી ગયો. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારે અલગથી કશું યાદ રાખવું ના જોઈએ. શા માટે યાદ રાખીએ ફાલતુમાં? આટલું બધું યાદ, ઓલરેડી બહુ બધું યાદ રાખવાનું છે. તમે જે આગળ ભણેલા તે જ બધો કન્સેપ્ટ અહીં યુઝ કરવાનો. ખાલી પેરામેટ્રિક ફોર્મ તમે યાદ રાખજો કે ct, c by t થાય. ઓકે, હવે સપોઝ આપણી પાસે આ એક રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા છે. ફાઇન. અહીં આપણે એક સર્કલ બનાવી રહ્યા છીએ. એ સર્કલ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલાને 4 અલગ અલગ પોઈન્ટ ઉપર છેદે છે. આને આપણે p નામ આપીએ ct1, c by t1. આને આપણે q નામ આપીએ ct2, c by t2. આને આપણે r નામ આપીએ ct3, c by t3. અને આને તમે s નામ આપો ct4, c by t4. ઓકે, હવે મારે જાણવું હોય કે કોઈ પણ વર્તુળ હોય, એ વર્તુળ જો રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલાને 4 બિંદુ પર છે, મેક્સિમમ 4 જ બિંદુ પર છેદી શકે. ભાઈ આનાથી વધારે તો છેદી જ નથી શકવાનું. તો 4 બિંદુ પર ક્યારે છેદી શકશે એની શું કન્ડિશન બની શકે? ભાઈ જરૂરી થોડી કે 4 બિંદુ પર છેદતો હોય, એવું પણ તો ખાલી આટલો સર્કલ હોય, 2 જ બિંદુ પર છે તો અહીંયા સર્કલ હોય, છેદતું જ ના હોય, કંઈ પણ હોઈ શકે. પણ જો વધારેમાં વધારે 4 બિંદુ પર છેદતું હોય તો એના માટે શું કન્ડિશન બની શકે? એ કન્ડિશન એકવાર આપણે ડિરાઈવ કરવાની ટ્રાય કરીએ કે કન્ડિશન શું થઈ શકે. તો આપણે એક વસ્તુ જોઈએ કે સપોઝ આ ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ મારે શોધવા હોય તો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ શોધવા માટે આપણી પાસે શું પ્રોપર્ટી છે? મતલબ પ્રોપર્ટી શું? આ બંનેને સોલ્વ કરી લે. સર્કલનું ઇક્વેશન આપણને ખબર જ છે શું થવાનું? x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0 અને xy equal to
c સ્ક્વેર. અહીં આપણે k નામ આપી દઈએ કારણ કે c ઓલરેડી યુઝ કરીએ છીએ અહીંયા. xy ઇક્વલ ટુ k સ્ક્વેર. ઓકે, તો આ બંનેને સોલ્વ કરવું હોય તો xy ઇક્વલ ટુ c સ્ક્વેર છે, તો y ની જગ્યાએ આપણે એક કામ કરીએ, c સ્ક્વેર બાય x મૂકી દઈએ. y ની જગ્યાએ શું મૂકી દઈએ? c સ્ક્વેર બાય x. તો y ની જગ્યાએ જ્યારે તમે c સ્ક્વેર બાય x મૂકશો તો આખું સમીકરણ શું થશે? x સ્ક્વેર પ્લસ c રેસ ટુ 4 બાય x સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2f c સ્ક્વેર બાય x પ્લસ k ઇક્વલ ટુ 0. એલસીએમ તો x રેસ ટુ 4 પ્લસ 2gx ક્યુબ ને પ્લસ kx સ્ક્વેર પ્લસ 2f c સ્ક્વેર x સ્ક્વેર અહીંયા મલ્ટીપ્લાય થશે તો x સ્ક્વેર બાય x તો x બની જશે અને પ્લસ c રેસ ટુ 4 ઇક્વલ ટુ 0. શું કર્યું ખબર પડી? દર્શાવી લીધું x સ્ક્વેર. તો આ તમારા ફોર્થ પાવરમાં એક ઇક્વેશન આવી ગયું. તો 4 પાવરમાં તમારી પાસે એક ઇક્વેશન આવે છે તો આના કેટલા મહત્તમ બીજ હોઈ શકે? 4, એટલે તો મહત્તમ 4 બિંદુ મળે છે ભાઈ, સીધી સી વાત છે. ત્યારે મહત્તમ 4 ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ હોઈ શકે, એટલે 4 મહત્તમ બીજ હોઈ શકે. હવે આપણે કામ કરીએ, 4 મહત્તમ બીજની વાત કરીએ છીએ તો આપણી પાસે ઓલરેડી પોલિનોમિયલના કન્સેપ્ટ છે. જો આના 4 બીજ હોય, આના 4 બીજ હોય અને 4 બીજને આપણે કંઈ પણ નામ આપી દઈએ, એબીસીડી ના, એબીસીડી નહીં, કંઈ બીજું નામ આપી દઈએ, આલ્ફા બીટા ગામા ડેલ્ટા નામ આપી દઈએ, અથવા x1 x2 x3 x4 નામ આપી દઈએ. x1 x2 x3 x4 નામ આપીએ તો તમારા હિસાબે x1 into x2 into x3 into x4 કોના બરાબર હશે? -1/4. યાદ છે ને બધાને? આવી રીતે કરતા યાદ હોય તો x1 plus x2 plus x3 plus x4 equal to -1/1 into 2g/1 x³ નો સહગુણક છેદમાં x⁴ નો સહગુણકનો રેશિયો. પછી બબ્બેની જોડી બનાવતા આપણે x1 x2 plus x1 x3 જેટલી પણ બબ્બેની જોડી બનાવીએ એ બધાનો સરવાળો -1 નો સ્ક્વેર into k/1 x² નો સહગુણક છેદમાં x⁴ નો સહગુણક. પછી 3 ની જોડી બનાવતા x1 x2 x3 x1 x2 x4 એવા જેટલા પણ બનતા એ બધાનો જવાબ કોના બરાબર? -1 નો ક્યુબ into 2f/1 2f c²/1 હે ને, x નો સહગુણક છેદમાં x⁴ નો સહગુણક. અને સૌથી છેલ્લે x1 x2 x3 x4 is equal to -1/4 into અચળ છેદમાં x⁴ નો સહગુણક c⁴/1. આવ્યું ધ્યાન? રાઈટ, એટલે એના ચારેય બિંદુના x1 x2 x3 અને x4 ચારેયના x ના યામનો ગુણાકાર કોના બરાબર હોવાનું? -1/4 તો 1 જ થઈ જશે એટલે c⁴ ના બરાબર. અને x1 શું છે તમારી પાસે? ct1. x2 શું છે? ct2. x3 શું છે? ct3. x4 શું છે? ct4. તો બધાનો ગુણાકાર કરશો x1 x2 x3 અને x4 તો શું થઈ જવાનું છે તમારી પાસે આન્સર? x1 x2 x3 x4 બધાની વેલ્યુ મૂકીશ તો c⁴ into t1 t2 t3 t4 equal to c⁴. તો ફાઇનલી તમને મળ્યું t1 t2 t3 t4 is equal to 1. શું મળી ગયું? t1 t2 t3 t4 is equal to 1. તો તમે શું યાદ રાખશો કે કોઈ પણ સર્કલ જો તમારા રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલાને 4 બિંદુ પર છેદતું હોય તો 4 બિંદુ પર ત્યારે છેદી શકશે જ્યારે ચારેયના પેરામીટર્સ t1 t2 t3 અને t4 નો ગુણાકાર કોના બરાબર આવશે? 1 ના બરાબર. તમને ક્વેશ્ચન કેવા પૂછાશે? તમને 3 બિંદુ આપી દીધા હશે, તમને 4 માંથી 3 બિંદુ આપી દીધા હશે અને ચોથો બિંદુ શોધવાનું. તમને કીધેલું છે કે વર્તુળ છે, એ વર્તુળ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા xy = 16 ને 4 બિંદુ પર છેદે છે, જેના 3 બિંદુ આ છે, તો ચોથો બિંદુ શું હશે? xy = 16 એટલે c² 16 થઈ ગયું. c કેટલું થઈ ગયું? 4. c4 થઈ ગયું. તમારી પાસે કન્ડિશન શું છે? t1 t2 t3 t4 = 1. તમને બિંદુ આપેલા હશે તો બિંદુ પરથી તમને 3 બિંદુ આપેલા હોય, c તમારું 4 છે, તમારે બિંદુ ct1 c/t1 આપેલું હશે તો ત્યાંથી t1 મળી જશે, t2 મળી જશે, t3 મળી જશે અને આમાં મૂકી દઈશ તો t4 મળી જશે. ઓકે, એટલે પહેલી કન્ડિશન મળી t1 t2 t3 t4 કોના બરાબર હશે? 1 ના બરાબર. હાલો, સમજાયું બધાને? ઓકે, હવે તમે આ પેલો રિલેશન જે છે એ જોવો જોઈએ.
x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ x4. x1 શું હતું ct1, x2 શું હતું ct2, x3 શું હતું ct3 અને x4 શું હતું ct4. અહીંયા મૂકું ct1 मतलब c બધામાંથી સામાન્ય કાઢીએ તો c into t1 plus t2 plus t3 plus t4 is equal to minus 2g is equal to minus 2g. આને divided by 4 કરીએ, divided by 4 એટલા માટે કરજો ચાર બિંદુનો આપણે સરેરાશ શોધી રહ્યા છીએ. ચાર બિંદુનો શું શોધી રહ્યા છીએ? સરેરાશ શોધી રહ્યા છીએ. ચાર બિંદુનો સરેરાશ એટલે ચારેયનો સરવાળો કરીને છેદમાં 4 જ કરવું પડે ને. તો તમને શું મળ્યું કે ચારેય બિંદુના જે ચાર બિંદુ પર છેદે છે એમનો x નો યામનો જે સરેરાશ હશે એ સર્કલના કેન્દ્રના અડધા બરાબર હશે. -g/2 એટલે શું મળી ગયું તમને? x1 plus x2 plus x3 plus x4/4 is equal to -g/2. એટલે જે ચાર બિંદુ પર છેદતું હશે એમનો જ્યારે તમે સરેરાશ શોધશો, અથવા તમને એવું પણ પૂછે કે ચાર બિંદુ આપી દે, સર્કલના ચારેય બિંદુ આપી દે અને તમને કહે मतलब सर्कल જે હાઇપરબોલાને ચાર બિંદુ પર છેદે તે ચારે બિંદુ આપી દીધા અને તમને કહે કે સર્કલનું કેન્દ્ર શોધીને આપો, તો મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરતા હોય ખબર છે? એ ચાર બિંદુ પરથી વર્તુળનું સમીકરણ શોધતા હોય છે. તો વર્તુળનું સમીકરણ શોધવા માટે તમને ત્રણ બિંદુ જે ચાર આપેલા છે એટલે વર્તુળનું સમીકરણ તો મળી જશે, હે ને? બિંદુને શેમાં મૂકી દઈશ? આ સમીકરણમાં મૂકી દઈશ. જે બિંદુ આપેલા હશે ત્રણ બિંદુ મૂકીશ, ત્રણ અનનોન છે, g f k મળી જશે. વર્તુળનું સમીકરણ મળી જાય તેના પર તેનું કેન્દ્ર અને ત્રિજ્યા બંને મળી જાય. એટલું લાંબુ કરવાની જરૂરત શું છે? સર્કલના સમીકરણની જરૂરત નથી. તમને જે ચાર બિંદુ આપે એમના ચારેયના x નો યામનો સરવાળો કરજો, એનો સરેરાશ લેજો, ડિવાઈડ બાય 4 કરશો એટલે એનો સરેરાશ મળી જશે. એ સર્કલના કેન્દ્ર શું હોય છે? -g, -f એના અડધાના બરાબર હશે. એ ચારેયનો સરેરાશ જે હશે -g/2 ના બરાબર હશે. તો -g/2 5 આવે તો -g 10 થઈ જવાનું ને, રાઈટ? અને આ જે સમીકરણ તેમાં આપણે y ની જગ્યાએ c²/x મૂકેલો, તો તમે વિચારો કે તમે x ની જગ્યાએ c²/y મૂકેલો હતો તો સમીકરણ આવું જ મળતે. ભલે ખાલી ફરક શું હતો? x ની જગ્યાએ y મળતે, બાકી બધું સરખું હતું. અત્યારે મેં y ને રિપ્લેસ કરીને c²/x મૂક્યો. હવે હું x ને રિપ્લેસ કરતે અને y ની જગ્યાએ c²/x ની જગ્યાએ x ની જગ્યાએ c²/y મૂકતે અહીંયા, તો મારું આખું સમીકરણ જે હતું y4 માં મળતે, y4 માં મળતે ને. તો શું ફરક પડશે? અહીં જે x1 plus x2 plus x3 plus x4/4 -g/2 મળે છે એની જગ્યાએ તમને શું મળશે? y1 plus y2 plus y3 plus y4/4 કોના બરાબર થઈ જશે? -f/2 ના બરાબર. ખબર પડી? એટલે શું યાદ રાખજો તમે? તમને બે પ્રોપર્ટી યાદ રાખવાની છે. કઈ? t1 t2 t3 t4 equal to 1 અને સેકન્ડ એ યાદ રાખજો સિગ્મા x/4 સિગ્મા y/4 is equal to -g/2 -f/2. સિગ્મા યાદ રહેશે ને? સિગ્મા એટલે સરવાળો, ચારેયના x ના યામનો સરવાળો છેદમાં 4, ચારેયના y નો યામ સરવાળો છેદમાં 4 કોના બરાબર? -g/2 -f/2. આ તમારી સેકન્ડ પ્રોપર્ટી, આ તમારી ફર્સ્ટ પ્રોપર્ટી. ક્લિયર? અને સૌથી લાસ્ટ અને ખૂબ જ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલામાં ખૂબ જ કામની પ્રોપર્ટી, એ પ્રોપર્ટી છે કે આપણે કોઈ પણ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલાના ત્રણ બિંદુ લઈ લઈએ. આ સપોઝ તમે ત્રણ બિંદુ લીધા, રાઈટ? અહીંયા તમે કોઈ એક બિંદુ લીધો PCT1, C/T1. અહીંયા કોઈ Q બિંદુ લીધો CT2, C/T2. અહીંયા કોઈ તમે R બિંદુ લીધો CT3, C/T3. અને ઓબ્વિયસ છે કે જ્યારે તમે ત્રણેયને જોડશો
તમે ત્રણેયને જોડશો તો શું બનશે? ત્રિકોણ બનશે. કોઈ પણ ત્રણ બિંદુ જે સમરેખ ના હોય એને જોડીએ તો શું બને? ત્રિકોણ જ તો બને. ઓકે, PQR ત્રણ બિંદુ લઈ લીધા, CT1, C/T1, CT2, C/T2 અને CT3, C/T3 ત્રણેયને જોડ્યા, સમરેખ નથી તે ત્રિકોણ બન્યો. અને ત્રિકોણનું જ્યારે ઓર્થો સેન્ટર ફાઇન્ડ કરશો, ઓર્થો સેન્ટર એટલે લંબ કેન્દ્ર. ઓર્થો સેન્ટર એટલે શું થયું છોકરાઓ? જ્યાં ત્રણેય લંબ ભેગા થતા હોય એને ઓર્થો સેન્ટર કહેવાય, જેને ગુજરાતીમાં તમે શું કહેતા હો છો? લંબ કેન્દ્ર. જેને ગુજરાતીમાં તમે શું કહેતા હો છો? લંબ કેન્દ્ર, રાઈટ? તો પ્રોપર્ટી પ્રમાણે જ્યારે આ ત્રિકોણની વાત કરીએ અને લંબ કેન્દ્ર જ્યારે શોધશો તમે, લંબ કેન્દ્ર એટલે જે સામેની સાઈડ સાથે 90 ખૂણો બનાવતું હશે. અને અહીંયા જે પ્રોપર્ટી હોય છે એવી હોય છે કે આ ત્રણ બિંદુથી બનતા ત્રિકોણનો લંબ કેન્દ્ર જે હશે એ હંમેશા રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલાના વક્ર પર જ હશે. આ તમારું ઓર્થો સેન્ટર થઈ ગયું. ક્યાં આવ્યું પાછું ઓર્થો સેન્ટર? તમારા વક્ર પર જ આવ્યું. અને ઓર્થો સેન્ટરનો જે કોઓર્ડિનેટ હોય છે એ ઓર્થો સેન્ટરનો કોઓર્ડિનેટ પણ તમે યાદ રાખી લ્યો. એ કોઓર્ડિનેટ હોય છે -C/T1, T2, T3, -C of T1, T2, T3. તમે મૂકીને જુઓ ને અહીંયા આ વક્રનું સમીકરણ શું હોય? xy = c². તો આને તમે મૂકશો -C/T1, T2, T3 -C × T1, T2, T3 બંનેનો ગુણાકાર કરશો તો બધું કેન્સલ થઈ જશે. -C × -C c² આવી જશે. શું છે પ્રોપર્ટી? રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલાના કોઈ પણ ત્રણ બિંદુથી બનતા ત્રિકોણનો ઓર્થો સેન્ટર મતલબ લંબ કેન્દ્ર હંમેશા પાછું રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા પર જ મળશે, જેના યામ હોય છે -C/T1, T2, T3, -C/T1, T2, T3, -C × T1, T2, T3. આ એક રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલાની બીજી એક પ્રોપર્ટી ધ્યાનમાં રાખજો. અહીંયા તમારા હાઇપરબોલાને લઈને જે કન્સેપ્ટ તમને આવડવા જોઈએ, જે વસ્તુ તમને ખબર હોય જોઈએ, બધી જ વસ્તુ મેં તમને સમજાવી છે, રાઈટ? આની બાર તમને કોઈ ક્વેશ્ચન મારા હિસાબે નહીં પૂછાય. તમને આટલું આવડતું હશે જેટલું મેં સાંકોમાં ભણાવ્યું તો તમે સાંકોના બધા જ ક્વેશ્ચનો કરી શકશો. કોઓર્ડિનેટ જ્યોમેટ્રી બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે JEE પોઈન્ટ ઓફ વ્યૂથી અથવા બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી અથવા ગુજકેટ પોઈન્ટ ઓફ વ્યૂથી, કોઈ પણ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ. કારણ કે તમે JEE ની સાથે સાથે બીજી પણ અમુક એન્ટ્રન્સ એક્ઝામ આપવાના છો અથવા આપવી જોઈએ, તો ગુજકેટ તો આપશો જ, રાઈટ? ફાઇન. અને બીજી એક બીટ સેટ કરીને આવે, બીટ્સ પિલાની, બીટ્સ મિશ્રા, બધાની બીટ્સ હૈદરાબાદ, બીટ્સ ગોવાની, જે બીટ્સ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સની જે આખી બ્રાન્ચ છે, જેની ટોટલ 5 કોલેજ છે, એ 5 કોલેજ માટે લોકો પોતાને અલગથી એક્ઝામ લેતા હોય છે બીટ સેટ કરીને. એમાં પણ આ બધું જ આવવાનું છે. મતલબ કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ આપશો તમે એન્જિનિયરિંગ માટે, બધી જ જગ્યાએ તમને સિલેબસ તો સરખો જ રહેવાનો છે. એટલે બધી જ જગ્યાએ તમને કોઓર્ડિનેટ જ્યોમેટ્રીનું ઘણું બધું કામ પડશે, રાઈટ? તો બહુ સારી રીતે સાંકોવો, સ્ટ્રેટ લાઇન અને પેર ઓફ સ્ટ્રેટ લાઇન તમારે ભણી લેવાનું છે. પ્રોપર્ટીઝ મેન તો યાદ રાખવાની છે. વારંવાર એને રિવાઇઝ કરતા રહેશો તો યાદ રહેશે. એ એકવારમાં યાદ નહીં રહે. તમે એવું માનતા હો કે એકવાર વાંચી લેશો ને યાદ રહી જશે, એવું નહીં થાય, રાઈટ? એટલે વારંવાર એને રિવાઇઝ કરતા રહેજો. મેં મારી તરફથી જેટલી પ્રોપર્ટીઝ, જેટલા કન્સેપ્ટો તમને આવડવા જોઈએ બધા કન્સેપ્ટો તમને કહી દીધા છે. એટલે પ્રોપરલી રિવાઇઝ કરો. નેક્સ્ટ ક્લાસથી આપણે ડાઉટ સેશન્સ તમારા જે પણ ડાઉટ સેશન સોલ્વ કરવાનું ચાલુ કરશો. તો અત્યારે તમારું કામ શું છે? આઈ હોપ કે તમને એલિપ્સનું જે કામ આપેલું હતું એક્સરસાઇઝ 2 અને એક્સરસાઇઝ 3 ના ઇન્ટીજર ટાઈપના ક્વેશ્ચન એ તમે પૂરા કર્યા હશે. પછી મેં તમને હાઇપરબોલાનો એક DPP મોકલાવેલો હતો, એ આઈ હોપ કે તમે પૂરું કર્યું હશે, રાઈટ? હવે તમારે શું કરવાનું છે? હાઇપરબોલાની એક્સરસાઇઝ 1 ચાલુ કરી દેવાની છે. નેક્સ્ટ ક્લાસમાં જે આપણે ડાઉટ્સ ડિસ્કસ કરશું એ હાઇપરબોલા અને DPP ના ડાઉટ્સ ડિસ્કસ કરશું. જે મેં તમને એક DPP મોકલાવેલી છે એના ડાઉટ્સ ડિસ્કસ કરશું. અને હાઇપરબોલાની જ અત્યારે હાઇપરબોલા ચાલે છે તો આપણે પહેલા હાઇપરબોલાના ડાઉટ્સ ડિસ્કસ કરી લઈએ. અથવા તમે મને એક કામ કરજો, એલિપ્સના એક્સરસાઇઝ 2 અને ઇન્ટીજર ટાઈપના જે ક્વેશ્ચન્સોમાં તમને ડાઉટ્સ આવેલા હોય એ ડાઉટ્સ છોકરાઓ અને છોકરીઓ બંને મને ગ્રુપમાં મોકલી આપજો. જો શક્ય હશે તો એનો વિડીયો મોકલાવીને તમને મોકલાવી આપીશ. અથવા આપણે શક્ય નહીં બન્યું, મને ટાઈમ નહીં મળ્યો તો આપણે લાઈવ ક્લાસમાં ડિસ્કસ કરશું. ઓકે? પણ તમારે થઈ જ ગયું હશે, થઈ જ જવું જોઈએ તો, કારણ કે ઘણા ટાઈમ પહેલા તમને કામ આપેલો હતો. અત્યારે હવે તમારે જે કામ ચાલુ કરવાનું છે એ હાઇપરબોલાની એક્સરસાઇઝ 1 ચાલુ કરવાની છે. ઓકે? આવજો.